ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ। નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ₹1 લાખ અન્યના કાર્ડ વડે ઉપાડી લેવાના કેસમાં સિક્યુરિટી ગાર્ડનું આ કારસ્તાન હોવાનું માલુમ પડતા ગણતરીના કલાકોમાં જ પોલીસે તેની અટકાયત કરી। ભરૂચના જુવેનાઇલ હોમના 2 બાળકો શાળાએથી ગુમ થતા ચકચાર, ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ હાથ ધરી। ભરૂચ નગરપાલિકામાં વિવાદ વકર્યો। ભરૂચ જિલ્લા કોંગ્રેસ મોવડી મંડળ મેદાનમાં નગરપાલિકા પ્રમુખે ખુલાસો કર્યો। ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની માસ સીએલ, જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો, રક્તદાન અને સફાઈ અભિયાન હાથ ધરી આરોગ્ય કર્મચારીઓની અનોખી ગાંધીગીરી। ઝઘડિયા તાલુકાના લાડવાવડ સુકવણાથી પોરા ગામના કિનારા સુધીમાં 100 થી વધુ મૃત હાલતમાં બતકો મળી આવતા ચકચાર। ભરૂચના બંબાખાના એટીએમમાંથી ₹1 લાખ અન્યના કાર્ડ વડે ઉપાડી લેવાના કેસમાં સિક્યુરિટી ગાર્ડનું આ કારસ્તાન હોવાનું માલુમ પડતા ગણતરીના કલાકોમાં જ પોલીસે તેની અટકાયત કરી હતી। ભરૂચના બંબાખાના રોડ પર રહેતા વ્યવસાયકાર કૃણાલકુમાર રાજપૂત તેમના પિતાનું બંબાખાનાની બેંક ઓફ બરોડા શાખામાં એકાઉન્ટ ધરાવે છે। આ એકાઉન્ટ માટે ડેબિટ કાર્ડની માંગણી તેઓએ કરી હતી, પરંતુ તે મળ્યું ન હતું। આ દરમિયાન તેઓના એકાઉન્ટમાં ₹1,03,000 રહેલા હોય તેમાંથી ₹1 લાખની એફડી કરાવવા પોતાના પિતા સાથે બેંક પર ગયા હતા, જ્યાં એકાઉન્ટનું બેલેન્સ ચેક કરતા માત્ર ₹96 જણાતા ચોંકી ઉઠ્યા હતા। આ અંગે બેંક મેનેજર સહિત ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે બેંકની બાજુમાં આવેલા એટીએમના સીસીટીવી ફૂટેજ મેળવવા સાથે બેંક કર્મચારીઓના નિવેદનો નોંધ્યા હતા, જેમાં એટીએમના સિક્યુરિટી ગાર્ડ ગૌરવ પરમારની સંડોવણી જણાવી હતી। પોલીસે આરોપી ગૌરવ પરમારની ગણતરીના કલાકમાં અટકાયત કરવા સાથે ₹1 લાખ પણ રિકવર કરી આગળની તપાસ હાથ ધરી છે। નાયબ જિલ્લા પોલીસ વડા વાઘેલાએ પોલીસની આ સફળતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 3-4 વર્ષથી એટીએમ પર નોકરી કરતો હોય બેંક કર્મચારીઓનો વિશ્વાસ કેળવી લીધો હતો, જેથી તેને ડેબિટ કાર્ડનો પાસવર્ડ મેળવી લઈ ટુકડે ₹1 લાખ ઉપાડી લીધા હતા। પોલીસ તપાસમાં ઝડપાયેલ આરોપી આ રીતના અન્ય કોઈ ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું બહાર આવે છે કે કેમ તે જોવું રહ્યું। ડિવિઝન પોલીસે આ બાબતે આરોપીને બોલાવીને પૂછપરછ કરેલી તો એવી હકીકત જણાઈ આવેલી કે જે આ આરોપી છે એ લગભગ 3 થી 4 વર્ષથી ત્યાં એટીએમ ઉપર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને બેંકના કર્મચારીઓને પણ વિશ્વાસ કેળવી લીધેલો અને નાના મોટા કામ એ બેંકના કરતો હતો। આ જે કામના ફરિયાદી છે એમનું જે ડેબિટ કાર્ડ અને એને પાસવર્ડ માટેનું જે એન્વેલપ હતું એ આ જે આરોપી છે એણે ચોરી લીધેલું અને ટુકડે 4 થી 5 દિવસની અંદર ટોટલ ₹1 લાખ આરોપીએ એટીએમથી ઉપાડી લીધેલા। ભરૂચના કુકરવાડા પાસે આવેલ જુવેનાઇલ હોમના 2 બાળકો શાળાએ ગયા બાદ ત્યાંથી જતા રહેતા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। ભરૂચના કુકરવાડા પાસે આવેલ જુવેનાઇલ હોમના 2 બાળકો વેજલપુરની જય અંબે વિદ્યાલયમાં રોજની જેમ અભ્યાસ માટે ગયા હતા। ધોરણ 3 અને 7માં અભ્યાસ કરતા આ બંને બાળકોની હાજરી રિસેસ બાદ પૂરવામાં આવતા શિક્ષકના ધ્યાનમાં બંને વિદ્યાર્થીઓ ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। તેઓના દફતર પણ ક્લાસમાં હતા, પરંતુ બંને વિદ્યાર્થીઓ ન હતા, તેથી આ અંગેની જાણ શાળા દ્વારા જુવેનાઇલ હોમ ખાતે કરવામાં આવી હતી। અમારી શાળામાંથી ધોરણ 3 અને ધોરણ 7ના જુવેનાઇલ હોમના 2 વિદ્યાર્થીઓ નાની રિસેસમાં કીધા વગર જતા રહ્યા છે। ક્લાસ ટીચર જ્યારે 3જા પીરિયડમાં ગયા ત્યારે એમને હાજરી પૂરતા ખબર પડી તો અમે તરત જ વાલીને એટલે કે જુવેનાઇલ હોમના જે ઇન્ચાર્જ છે એમના ગ્રુપ માતા કિંજલબેન એમને અમે ફોનથી જાણ કરી। શાળા ખાતેથી બંને વિદ્યાર્થીઓ જતા રહ્યા હોવાની માહિતી મળતા જુવેનાઇલ હોમના સંચાલક સહિત અન્ય કર્મચારીઓએ તેઓને શોધવા માટેના તમામ પ્રયત્નો કરવા છતાં કોઈ પત્તો ન લાગતા અંતે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે તે અંગેની ફરિયાદ નોંધાવી હતી। સ્કૂલ દ્વારામાં 12 વાગ્યાના સમયગાળા દરમિયાન સ્કૂલમાંથી જાણ થઈ કે તમારી સંસ્થાના 2 બાળકો સંસ્થામાંથી સ્કૂલનું બેગ મૂકીને જતા રહેલ છે। ત્યારબાદ દરેક સ્ટાફે શોધખોળ કરવા માટે તપાસ કરેલ। મેં પણ અધિક્ષક તરીકે પોલા વિસ્તારના ગેસ્ટ હાઉસની સામે ઝુંપડપટ્ટીની મુલાકાત લઈ તેમજ દરેક વાલીના જાણ કરી કે આ રીતના તમારું બાળક સ્કૂલેથી ભાગી ગયેલ છે તો તમારે ત્યાં આવેલ છે કે નહીં તે અંગે તપાસ કરેલી હતી। ત્યારબાદ સમય જતાં બાળકની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ બી ડિવિઝનમાં આ અંગે ફરિયાદ દાખલ કરેલ છે।
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની શોધખોળ માટેના પ્રયાસો હાથ ધરવાની કવાયતના ભાગરૂપે પૂછતાછ કરવા સહિતના ચક્રો ગતિમાન કર્યા છે. બાળકો જયંબે સ્કૂલ જે છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં અભ્યાસ કરતા હતા. ગઈકાલે સવારે 10:30ના સુમારે આ બંને બાળકો જે છે એ તેમની સ્કૂલે ત્યાં ગયેલા અને સ્કૂલમાંથી લગભગ 11:15 પછીના સમયગાળા દરમિયાન આ બંને બાળકો ત્યાંથી કોઈપણ કારણોસર સ્કૂલમાંથી નીકળી ગયેલા અને પરત આવેલા નહીં. જે મોડી રાત સુધી તપાસ કરતાં પરત નહીં આવતા એ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જેના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે ડાયાભાઈ પરમાર તેઓએ પોલીસ સ્ટેશન આવી અને જાહેરાત આપતા આ બંને બાળકોના અપહરણ અંગે IPC 363 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ એની તપાસ ચાલુ છે. 2 બાળકો પૈકી એકની ઉંમર 12 વર્ષ અને બીજાની ઉંમર 10 વર્ષની છે. ભરૂચના જુવેનાઇલ હોમના 2 બાળકો કેવી રીતે ગુમ થયા, કેમ થયા સહિત અન્ય પ્રશ્નો અંગે હાલ તો તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. ત્યારે શું તપાસમાં બહાર આવે છે તે જોવું રહ્યું. ભરૂચ નગરના વોર્ડ નંબર 1, 2 અને 10ના કામો અંગે ધરણા આંદોલનકારીઓની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ મુલાકાત લીધી હતી. તે સામે નગરપાલિકા પ્રમુખે ખુલાસો આપ્યો હતો. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2 અને 10ના નગરપાલિકાના સભ્યો તેમના વોર્ડ વિસ્તારના કામો અંગે ધરણા કરી રહ્યા છે. વિરોધ ધરણા કાર્યક્રમને 24 કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ મોવડી મંડળે પ્રમુખ પરિમલસિંહ રણા, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફળવાડા, સુલેમાન પટેલે ઉપવાસી સભ્યોની મુલાકાત લીધી હતી, જેમાં અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો પણ જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે પ્રમુખને અનેક જગ્યાએ કાર્યક્રમોમાં ગઈકાલે પણ જોયા છે, આજે પણ જોયા છે અને સાથી સદસ્ય જ્યારે ધરણા પર બેઠેલા હોય ત્યારે એમને મળવાનો પણ સમય નથી. એક તરફ જ્યારે પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે ત્યારે પશ્ચિમ વિસ્તારના કોર્પોરેટરો અગાઉ પણ નગરપાલિકામાં ઠરાવ થયેલો છે કે જ્યારે પ્રજાના હિતના કામો હોય, નાળા પહોળા કરવાના હોય, રોડ રસ્તા પહોળા કરવાના હોય ત્યારે પોતાએ બલિદાન આપેલું છે. એ પણ પશ્ચિમ વિસ્તારના કોર્પોરેટર આપેલું છે. એ આજે પ્રજા પણ જોઈ રહેલી છે. જ્યારે લોકફાળાની વાત કરવામાં આવે વિકાસના કામે ત્યારે સૌથી વધારે પશ્ચિમ વિભાગના કોર્પોરેટરોએ લોકફાળો પણ ભરેલો છે. છતાં પણ ભરૂચના ભાજપ શાસી આ કોર્પોરેટર અને પ્રમુખે મનસ્વી રીતે એક જ વિસ્તારના કામો નહીં કરવા માટે એવો ઈરાદાનો સંકલ્પ કરેલો હોય કે લોકસભાની ચૂંટણી સુધી આ કામો મંજૂર નહીં કરવા, ટેન્ડર પ્રક્રિયા નહીં કરવી, એના વિરોધમાં આજે નગરપાલિકાના તમામ સદસ્યો ધરણા પર બેઠેલા છે અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિની એક ટીમ પણ આવેલ છે. તમામ વોર્ડના લોકોને બી અમે આહવાન કરેલું છે કે આ ધરણામાં જોડાઈને આ નગરપાલિકાની આંધળી, બહેરી, લૂલી જે તંત્ર છે તેને સબક શીખવાડવા માટે કાલે સવારે બી અહીંયા તમામ વોર્ડના લોકો અહીંયા ભેગા થાય અને ખાસ કરીને નગરપાલિકાના CO સાહેબનો બી અમે દિલથી આભાર માનીએ છીએ કે રાતના 10 વાગ્યા સુધી બી એ પણ અહીંયા જ બેઠા છે અને પ્રયત્ન એ કરે છે. પણ શાસક પક્ષ જે રીતે કહી શકીએ, જે રીતે શાસક પક્ષના જે પ્રમુખ છે નગરપાલિકાના, એ ભારતીય જનતા પાર્ટીની શાસિત નગરપાલિકાના પ્રમુખ છેલ્લા 11 કલાકથી અમારા ફોન પણ ઉઠાવતા નથી અને છેલ્લા 11 કલાકથી અમે આ મુદ્દે કોઈ બી જવાબ આપવા તૈયાર નથી. એટલે નગરપાલિકાના વિવિધ શાખાના ચેરમેન દ્વારા બી અમારી સાથે ફોન પર વાર્તાલાપ થઈ છે. એમના દ્વારા પણ કોઈ બી અહીંયા આવીને રૂબરૂ આવીને બાંયધરી આપવા અમે આવી નથી. એટલે અમારા ધરણા રાત્રે પણ ચાલુ છે અને સવારે બી આ ધરણા કન્ટિન્યુઅસ રહેશે જ્યાં સુધી પ્રમુખ કે જવાબદાર અધિકારી કે પછી ચેરમેન શ્રી બાંયધરીના સ્વરૂપે અમારી જે બી માંગણીઓ છે એને સ્વીકારીને કાલે ને કાલે જાહેરાત નહીં કરે અમારા કામોની, તો આ ધરણા અમારા ચાલુ રહેશે. પ્રમુખની તપાસ કરી છે. પ્રમુખ આજે આખો દિવસ દરમિયાન એમના કહી શકાય તો માનીતા નેતાના બર્થડે પ્રસંગના અંદર તમામ 4-5 કાર્યક્રમોની ઉજવણીમાં હતા અને પ્રમુખે 3 વાગે ઓફિસ પણ ચેમ્બર બી ખોલાવી હતી અહીંયા આવવા માટે, પણ નગરપાલિકા પ્રમુખને જાણ થઈ છે કે વિપક્ષ ધરણા પર બેઠું છે તો પ્રમુખ પછી અહીંયા આવવાનું બી ટાળીને સીધા એમના કામ અર્થે નીકળી ગયા છે અને અમારા વિપક્ષના બીજા સભ્યો બી ફોન કરવા છતાંય કોઈ એક ફોનનો જવાબ નથી આપી રહ્યા. એટલે એમની જે નીતિ છે, જે એમની નિયત છે એ છતી થઈ છે કે એમની નિયત જે વિકાસના કામો, વિપક્ષના વોર્ડના કામો જે છે તે કરવાની નથી, એ છતી થાય છે. જ્યારે ઉપસ્થિત પરિસ્થિતિ અંગે નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ કહ્યું હતું કે 1 નંબર, 2 નંબર, 8 નંબર ને 10 નંબર
એ 4 વોર્ડના હજી કામોની જાહેરાત આપવાની બાકી છે, તેની વહીવટી પણ બાકી છે. 8 નંબર અમારા જ પોતાના ભાજપ શહેરના મહામંત્રીનો વોર્ડ છે. એ વોર્ડની પણ પ્રોસિજર બાકી જ છે. જ્યાં સુધી વહીવટી ના મળે ત્યાં સુધી અમે જાહેરાત આપી જ ન શકીએ. ઇલેક્શન નજીક છે, સામૂહિક ઇલેક્શને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા એવું કહી શકીએ કે કોંગ્રેસ સમયાંતરે નાટક કરતી રહે છે. તો એ વાત તદ્દન સાચી છે. અત્યારે કોઈ ઇસ્યુ નથી ને એક નાટક કરીને આ કંઈક બતાવવા માંગે છે કે અમે કંઈક સ્ટન્ટ કરી રહ્યા છે ને દરેક વસ્તુમાં એ એવું કહેવા માંગે છે કે અમે આ કરીએ છીએ. હું એવું કહેવા માગું છું કે વિરોધ પક્ષના નેતા શમશાદભાઈની એટલી એબિલિટી નથી કે તેઓ એક આટલા કામ માટે આટલા બધાનો સહારો લેવો પડે છે. એટલે અને તે પણ એક મહિલા પ્રમુખ છે. મહિલા પ્રમુખ સામે એક પુરુષ વિરોધ પક્ષના નેતાનું આટલું બી એ નહીં ચાલી શકતું ને એ મને એક બાબતે એવું પણ કરવા માંગે છે કે બેનને એ રીતે પ્રેશર કરીએ ને એમને મેન્ટલી એટલા ડિપ્રેસ કરીએ કે એ નાસીપાત થઈ જાય. પણ એવું કશું ના થઈ શકે. અમે જે પ્રજાના બધા હિતના કામો કરવા અત્યાર સુધી કરેલા છે ને આવનારા સમયમાં પણ કરવાના જ છે. જે રીતની પ્રોસિજરમાં જે રીતે થતું હશે એ રીતે જ થશે. કોઈ ખોટું થવાનું નથી. એ લોકો એક સવાલ એવો કરતા હોય કે ભાઈ અમારા વિસ્તારોમાં કામો નથી થતા એ લોકોને, તો હું પોતે મહામંત્રીની સાથે કોર્પોરેટર પર છું. મારા વિસ્તારની જે વહીવટી પ્રક્રિયા છે તે પણ બાકી છે અને એમના કામ પણ બાકી છે. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ અમે ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં હોય ત્યારે હું જે વિસ્તારમાંથી ચૂંટાઉં છું ત્યાંના પણ કામો બાકી છે. એટલે 1, 2, 8 અને 10 બધાના કામ બાકી જે પ્રક્રિયાની ચાલુ છે. જોકે મોડી સાંજે ભરૂચ નગરપાલિકા ખાતે કોંગ્રેસના સભ્યોનું ધારણા કાર્યક્રમ સમેટાયું હતું. મળતી માહિતી અનુસાર નગરપાલિકા પ્રમુખ અને અન્યો દ્વારા વોર્ડ નંબર 1 અને 10ના કામો ઝડપથી કરાશે તેવી ખાતરીને પગલે મોડી સાંજે આંદોલન સમેટાયું હતું અને સમાધાન થયું હતું. આરોગ્ય કર્મચારીઓના સંગઠન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશના પગલે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના 475થી પણ વધુ કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા. તેમણે ગાંધીગીરી કરી રક્તદાન કરવા સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આરોગ્ય કર્મચારીઓની વિવિધ 10 જેટલી પડતર માંગણીઓ અંગે રજૂઆતો કરવા છતાં લાંબા સમયથી નિવારણ ન આવતા મહાસંઘના આદેશથી પેન ડાઉન સ્ટ્રાઇક, કાળી પટ્ટી ધારણ કરવા જેવા વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા હતા. પરંતુ કોઈ ઉકેલ ન આવતા અંતે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યવ્યાપી હડતાલનું એલાન આપી માસ સીએલ પર ઉતરવા નિર્ણય કરાયો હતો. આરોગ્ય કર્મચારી મહાસંઘના એલાનના પગલે ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મંડળના તમામ 484 કર્મચારીઓ રજા ઉપર ઉતરી જઈ કામકાજથી અળગા રહ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયત સંકુલ ખાતે એકત્રિત થઈ આરોગ્ય કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી તેઓની માંગ બુલંદ બનાવી હતી. આ ઉપરાંત હડતાલિયા કર્મચારીઓએ ગાંધીગીરી કરતા રક્તદાન કરવા સાથે તેઓને પંચાયત સંકુલમાં સફાઈ અભિયાન પણ હાથ ધર્યું હતું. આરોગ્ય કર્મચારીઓના માસ સીએલ આંદોલનના કારણે જિલ્લાની પંચાયત આરોગ્ય સેવાઓને માઠી અસર થવા પામી હતી. આજની તારીખના 6/2/2019ના રોજ જે મહાસીએલ પર ગયેલા છે મહાસંઘના આદેશ અનુસાર આ અગાઉ 21થી 25નો કાળી પટ્ટીનો કાર્યક્રમ આપેલા હતા. તે છતાંય સરકારશ્રી દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન દોરવામાં આવેલ નથી. હાલમાં આજની તારીખે 504 કર્મચારી અમારા આરોગ્યના મહાસીએલ પર છે. તેમજ અત્યારે હાલમાં રક્તદાન અને સફાઈ ઝુંબેશ છે. જો અગાઉ કાર્યક્રમમાં અમારી સફળતા નહીં થાય તો અમે આગળ 15 તારીખથી અચોક્કસ મુદતની હડતાળ પર જઈશું. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળના આદેશ અનુસાર આરોગ્ય વિભાગ પંચાયત વિભાગમાંથી ફરજ બજાવતા કર્મચારીઓ વિવિધ પ્રશ્નો બાબતે વખતો વખત સરકારશ્રી તથા જિલ્લાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલ છે. જે બાબતે પ્રશ્નોના નિરાકરણ અન્વયે તબક્કાવાર પેન ડાઉન સ્ટ્રાઇક 5 દિન સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવ્યા બાદ સરકારશ્રી દ્વારા પ્રશ્નોનું નિરાકરણ આવેલ ન હોય આજ રોજ તારીખ 6/2/19ના રોજ તમામ કર્મચારીઓ સાથે જિલ્લાના 504 કર્મચારીઓ આજ રોજ માસ સેલ પર ઉતરેલ છે અને સરકારશ્રીને અમારા પ્રશ્નોનો નિકાલ અર્થે સ્વચ્છતા અભિયાન કામગીરી તથા ભરૂચ જિલ્લાના 30થી 35 કર્મચારીઓ બ્લડ આપી સરકારશ્રીના વિવિધ કાર્યક્રમોમાં સહકાર આપવામાં આવેલ છે. જે વર્ષો સુધી જે કાર્ય કરે છે અને જે અત્યારે જે પ્રમોશન આપવાનું હોય છે બહેનોને ત્યારે એ કાર્ય કરવાને માટે એ સક્ષમ હોય છે પરંતુ એ પ્રમોશન આપવામાં આવતા નથી. ત્યારે એ બહેનોને એ પ્રમોશન મળે અને સારી રીતે કાર્ય નીચેના જે નવા બહેનો આવતા જાય છે તેને ઉપયોગી થઈને જે સુધારા તરીકે જે કાર્ય કરી શકે એના માટે પ્રમોશન જરૂરી છે. ત્યારે બહેનોને કેમ નથી મળતું તો એ
અમારો પ્રશ્ન છે. ઝઘડિયા તાલુકાના નર્મદા જિલ્લાના લાડવાવડ સુકવણાથી પોરા ગામના કિનારા સુધીમાં 100 થી વધુ મૃત હાલતમાં બતકો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઝઘડિયાના લીમોદરા લાડવાવડથી પોરા ગામ સુધીના નર્મદા કિનારા પરથી 80 થી વધુ બતકો મૃત હાલતમાં મળી આવી છે. મોટી માત્રામાં એક સાથે બતકોના મોત અંગે ઝઘડિયા વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ દોડી આવી હતી. ઝઘડિયાના નર્મદાના કિનારા પર મરણ ગયેલ હાલતમાં બતકો પાણીના પ્રવાહમાં તણાઈને આવી હોય એવું બની શકે અથવા કિનારા પરથી કોઈ એવા ખોરાક ખાધા પછી બતકોના અચાનક મરણ થયા હોય તેવું પણ બની શકે છે. સફેદ અને નારંગી કલર ધરાવતી આ બતકો આ વિસ્તારમાં પહેલા ક્યારેય જોવા મળી હોય એવું જાણવામાં આવ્યું નથી. તો આટલી મોટા ઝુંડમાં આ બતકો આવી ક્યાંથી તે તપાસનો વિષય છે. આટલા મોટા ઝુંડમાં આવી બતકો પહેલી વખત જોવા મળી હોવાનું કિનારા પર ખેતી કરતા ખેડૂતો જણાવી રહ્યા છે. અને અહીંયા પાણી ખરાબ પાણી એ દરિયામાંથી આવી ગયું અને એના ખાતર પાણીના ખાતર જ આ બધું જીવજંતુ મરી જાય છે. અને આ ખરેખર પાણી આ પીવા લાયક બી નથી હાલમાં અને ખેતી લાયક બી નથી. એકદમ ખરાબ ને દૂષિત પાણી છે, એકદમ જ ખરાબ અને એકદમ ખારું પાણી ને એકદમ કોણિયું પાણી આવે ને પીવાથી બી માણસોને બી કોઈ વખત નુકસાન થાય અને ઢોર બી મરી શકે એમ છે. આ બતકો બી બિચારી બહુ 40, 50, 60 છે બતકો અને ઉપર વધારે છે આ બાજુની સાઈડ પર ને હમણાં તપડી મરે. જંગલ ખાતાના અધિકારી આવ્યા તે બી હમણાં જીવતી બતકો પકડીને દઈને ગયા પોસ્ટમોર્ટમ. વન વિભાગની ટીમ દ્વારા મૃત બતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે ટેલિફોનિક સંદેશો મળ્યો અમને કે બતક મરી ગઈ છે. અમે રાત્રે અહીં 6:30 આજુબાજુ આવીને તપાસ કરતા જગદીશ મળીએ તપાસ કરી અને લાડવાવડમાં તપાસ કરતા બતક મળી આવેલી. એમાં 2 બતક મળેલી છે અને પીએમ માટે લાવેલા છે ઝઘડિયા અને પીએમ કર્યા બાદ જ ખબર પડશે શું છે તે. અને પાણીના નમૂના પણ લેવામાં આવેલા છે એ પણ તપાસ કર્યા પછી ખ્યાલ આવશે શાના કારણે બતક મરી ગયેલી છે. મૃતદેહો બહાર અને નકામો કચરો કોલ્ડ સ્ટોરેજમાં. આવી બેદરકારી પાછળ કોણ જવાબદાર? બિનવારસી મૃતદેહના સગા મળી જાય એ હેતુ સાથે આવતા પોલીસ કર્મીઓ, જેણે પીએમ કર્યો એ ડોક્ટર કે પછી સ્વીપર? આ પ્રશ્નએ ભારે જોર પકડ્યું છે. આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમમાં 5 જેટલા મૃતદેહ કે જેનું કોઈ વાલી વારસદાર ન હોય તેવા બિનવારસી મૃતદેહ છેલ્લા 2 દિવસથી સબળતી હાલતમાં છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની સાચવણી માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યો છે. એક સાથે 6 જેટલા મૃતદેહ મૂકી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ છે, પણ અહીં તો મૃતદેહોને સાચવવાની જગ્યા પર મૃતદેહોને ડીકમ્પોઝ હાલતમાં મૂકવા માટે આવતા હોય તેમ જણાઈ રહ્યું છે. આ માટે નિંદ્રાધીન અને સંવેદનહીન તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે કેમ? પ્રથમ જોતા અંદર જોતા 2 બોડી તો વ્યવસ્થિત કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલી જ, પણ બાજુના જે સ્ટોરેજ ખાલી હોવા છતાં પણ પીએમ રૂમની અંદર 3 જેટલા મૃતદેહો સળવા માટે મૂકી દીધા હોય તેમ જણાઈ આવેલ. 2 દિવસથી હું પોતે જ એને જોઉં છું કે બહાર મૂકી દેવામાં આવેલા હતા. પણ શું તંત્રની જવાબદારી નથી આની પર? જે તે પોલીસ કર્મી છે, જે કોઈ પણ આ ડિવિઝનના પોલીસ કર્મી છે જે આ મૃતદેહને લઈને આવતા હોય છે, તો તે લોકોની પણ જવાબદારી બની રહી છે કે આ મૃતદેહ આ લોકો કોલ્ડ સ્ટોરેજમાં મૂકે છે કે નહીં, કાં તો પછી એનું કોલ્ડ સ્ટોરેજ ચાલુ છે કે નહીં. હજુ આવી રીતે જ આ મૃતદેહોને સળતી હાલતમાં મૂકી દેવામાં આવશે તો મોતનો મલાજો નહીં જળવી શકાય. આમ સિવિલ હોસ્પિટલના જે તંત્રના લોકો છે તે લોકોએ પણ આની પર ધ્યાન દોરવું જોઈએ. સ્વીપરો છે તેમણે પણ ધ્યાન દોરવું જોઈએ, જેથી કરીને મોતનો મલાજો જળવાય ને આવા મૃતદેહ સળતા અટકી શકે છે. બોડી બિલ્ડિંગ ક્ષેત્રમાં સમગ્ર રાજ્યમાં ભરૂચનું નામ ઝળહળતું કરનાર પિનલ પરમારે દક્ષિણ ગુજરાત ચેમ્પિયનશિપમાં પ્રથમ ક્રમાંક મેળવી દક્ષિણ ગુજરાતમાં પણ ડંકો વગાડ્યો હતો. મહિલા અને યુવતીઓ સાથે સામાન્ય રીતે અસહજ ગણાતા બોડી બિલ્ડિંગ ક્ષેત્રે યશસ્વી કારકિર્દીના ઘડતર તરફ આગળ વધતી ભરૂચની પિનલ અરુણભાઈ પરમારે બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા આયોજિત સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવ્યા બાદ વાપી ખાતે આયોજિત સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી પરિવાર અને ભરૂચનું ગૌરવ વધાર્યું છે. આની પ્રેરણા મને હું ભરૂચમાં એક જીમમાં જતી હતી, ત્યાંથી ધીરે ધીરે મેં ત્યાં મને અહીંયા વધારે એ નહીં મળ્યું તો હું સુરત ગઈ. સુરતમાં વધારે શીખવા મળ્યું, ત્યાં આગળ મને સારું મોટિવેશન મળ્યું. લોકોએ કીધું કે તારી ફિટનેસ સારી છે. હું વર્કઆઉટ કરતી હતી. ત્યાર પછી હું પાવર લિફ્ટિંગમાં ગઈ. પાવર લિફ્ટિંગમાં હું નેશનલ લગી રમી છું અને ત્યાર પછી પણ પાવર લિફ્ટિંગથી લઈને મને બોડીને લઈને વધારે સારું કરવું હતું, મતલબ તો મેં બોડી બિલ્ડિંગ ચૂઝ કર્યું અને ગુજરાત લેવલમાં હું રમવા ગઈ હતી બરોડામાં લાસ્ટ 23 જાન્યુઆરીના દિવસે. તો ત્યાં આગળ મને સારો રિસ્પોન્સ મળ્યો, 2nd નંબર આવ્યો હતો. ત્યાંથી મને ઓર મોટિવેશન મળ્યું અને પછી 5 days હું ઓર પ્રિપરેશન કર્યું, ઓર મહેનત કરી અને સારું એવું ડાયટ કરીને સાઉથ ગુજરાતમાં વાપી ખાતે અસ્પાક રાણાને ઓર્ગેનાઇઝ કર્યું હતું સાઉથ ગુજરાત.
એની અંદર પણ મેં પાર્ટિસિપેટ કર્યું તો એમાં મારો ફર્સ્ટ આવ્યો હતો. મેડમ એ સાથે જોબ કરવાની બહુ ડિફિકલ્ટ હતું કે મોર્નિંગમાં 4 વાગે ઉઠીને રાતે 12-1 વાગ્યા લગીને પણ મારો સુવાનો ટાઈમ ફિક્સ નહોતો અને કન્ટિન્યુ કેમ કે 8 કલાકની જોબ તો સાથે સાથે મારા 2 કલાક મારા જોબ એના પણ વર્કઆઉટના પણ પ્લસ હું ત્યાં સુરતમાં ફેમિલીથી અલગ રહું છું તો ત્યાં આગળ જમવાનું બનાવવાનું કપડાં વાસણ ટોટલી જે પણ મેનેજમેન્ટ ઘરનું કામ હોય એ ટોટલી હું કરતી હતી. તો મને બહુ ટફ પડ્યું છે. હર એક દિવસ મારી માટે કંઈક ને કંઈક નવું હતું કારણ કે કોઈક દિવસ તબિયત પણ ખરાબ થઈ જતી હતી, કોઈક દિવસ એવું પણ થતું હતું કે શાકભાજી નહોતું, ડાયટ મેલ બનાવવા માટે બી પ્રોબ્લેમ થતી કે લેવા જાઉં કે નહીં જાઉં, બધું જ કામ. તો કોઈક વાર એવું પણ થઈ જતું કે છોડી દઉં, નથી કરવું, પણ 2 દિવસ પછી પાછું મૂડ ચેન્જ થઈ જતું હતું કે ના કરવું જ છે. ભરૂચના ભોલાવ સ્થિત રેનોલ્ડ ગાડીનું વેચાણ કરતા નાણાવટી શોરૂમના સેલ્સ મેનેજર સહિત કર્મીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા લેભાગુ કર્મચારીઓ સંચાલકોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. ભરૂચના ભોલાવ સ્થિત નાણાવટી શોરૂમના સંચાલકો દ્વારા રેનોલ્ડ ક્વિડ ગાડીઓની મસમોટી જાહેરાતો કરી યાંત્રિક ખામીયુક્ત ભંગાર ગાડીઓનું વેચાણ કરાતું હોવાની વ્યાપક ફરિયાદો સાથે તાજેતરમાં જ એક ગ્રાહક દ્વારા પોતાના પરસેવાની કમાઈથી પરિવાર માટે ખરીદાયેલી રેનોલ્ડ ક્વિડ ગાડી પ્રથમ દિવસથી જ રસ્તામાં બંધ થઈ જતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ અંગે ગ્રાહકે શોરૂમ સંચાલકોનો સંપર્ક કરતા નવી ગાડી હોવા છતાં શોરૂમ સંચાલકોએ ગ્રાહકની જાણ બાદ સ્પેરપાર્ટ બદલી નાખતા આ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં શોરૂમના મેનેજર વિરલ ત્રિવેદી તથા સેલ્સ મેનેજર ધવલ વિરુદ્ધ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવવાના ચક્રો ગતિમાન કરાયા હતા, જેના પગલે લેભાગુ તત્વોમાં દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામના રહીશોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શ્રી મહાકાળી રંગામાતાના મંદિર પાસેના દબાણ અંગે રજૂઆતો કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે અંડાળા ગામના શ્રી મહાકાળી રંગામાતાના મંદિર ખાતે નિયમિત પૂજા કરવામાં આવે છે. ભક્તજનો દૂર દૂરથી આવે છે. દર રવિવારે સમગ્ર આદિવાસી સમાજ સમૂહમાં પૂજા અર્ચના કરે છે. ભંડારાના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. ટેકરા ફળિયા આદિવાસી સંપ્રદાયના લોકો વર્ષોથી આ મંદિરની સેવા ચાકરી કરે છે. ત્યારે અંડાળા ગામની બાજુમાં આવેલ છાપરા ગામના રહેવાસીઓ ભાણાભાઈ સુકાભાઈ વસાવા, અરવિંદભાઈ બાલુભાઈ વસાવા, મંગુબેન મેલાભાઈ વસાવાએ મંદિરની આસપાસ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે તેમજ ગંદકી કરે છે, જે બાબતે ગ્રામ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવા છતાં પરિણામ આવેલ નથી, જેથી આવેદનપત્ર પાઠવવાની ફરજ પડેલ છે. તેથી દબાણ દૂર કરવા આવેદનપત્રમાં વિનંતી કરવામાં આવેલ છે. ટેકરા ફળિયાની બાજુમાં અમારું મહાકાલી રંગામાનું 200-250 વર્ષ જૂનું મંદિર આવેલું છે. એ મંદિર પર અમારા આદિવાસીના મોટા મોટા ભંડારા અથવા ભજન કીર્તન પૂજા અર્ચન કરવામાં આવે છે. બાજુના ગામથી છાપરા ગામના રહીશોએ ગેરકાયદેસર અમારા મંદિર પર 3 ઝૂંપડાનું દબાણ કરવામાં આવેલું છે. એ દબાણ દૂર કરવા માટે સખત 100 વર્ષથી લડી રહેલા છે, પણ આજ સુધી અમને કોઈપણ જાતનો ન્યાય મળેલો નથી. આ આવેદનપત્ર આપવા માટે આવેલા છે કલેક્ટર સાહેબને. અમારી માંગણીઓની એ નહીં થાય તો સાહેબ અમે ભૂખ હડતાલ પર ઉતરશું. ભરૂચ નગરપાલિકા તેમજ સૈયદ કાદરી વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આલી ડીગીવાડ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. સૈયદ કાદરી વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ રસીદ કાદરીની ઉપસ્થિતિમાં આયોજિત મેડિકલ કેમ્પમાં બરોડા હાર્ટના તબીબોએ સેવાઓ આપી હતી. આ પ્રસંગે આયુષ્યમાન ભારત યોજના અંગે પણ લોકોને માહિતી આપવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ભરૂચના વોર્ડ નંબર 6માં સમાવેશ પામેલા એવા મક્તમપુર, બોરભાઠા અને અન્ય વિસ્તારોમાં અમૃતમ કાર્ડની વહેંચણી કરવામાં આવી હતી. ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના જન્મદિન પ્રસંગે ભરૂચ નગરના વોર્ડ નંબર 6ના મક્તમપુર, બોરભાઠા અને અન્ય વિસ્તારોમાં 500 કરતાં વધુ મા અમૃતમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે આલી ડીગીવાડ વિસ્તારમાં આયુષ્યમાન યોજના અંગે જરૂરી પ્રમાણપત્રો એકઠા કર્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારના અનેક લોકોએ લાભ લીધા છે, પણ એની લિમિટ 2 લાખ હતી. આ આયુષ્યમાન કાર્ડની લિમિટ એ 5 લાખ રૂપિયા છે. એટલે કોઈ પણ તમે મોટું ઓપરેશન ભગવાનના કરીને આવતું હોય તો આ કાર્ડ તમને મદદરૂપ થશે. હેમુબેન આખી ટીમ એમની એ ખૂબ મહેનત કરીને આ કાર્ડની અંદર એટલી બધી મહેનત પડી છે કે આ વોર્ડમાં
લગભગ 500 જેટલા કાર્ડનું વિતરણ આજે કરવામાં આવ્યું છે. અને મારી જાણકારી મુજબમાં ભરૂચ શહેરની અંદર આ પ્રથમ એવું વોર્ડ હશે કે જેની અંદર આટલા બધા કાર્ડ પણ તૈયાર છે. જેટલો આભાર માનો એટલો આ બહેનો અને એમની ટીમનો માનજો કે એમણે અથાગ પ્રયત્ન કરીને આ તમારા વિસ્તારને, મને એવી ચેલેન્જ આપી છે એમણે કે મારા વિસ્તારમાં એક પણ આયુષ્માન કાર્ડ બાકી નહીં રહે દુષ્યંતભાઈ. અને મને જાણીને એટલો આનંદ થયો, ભગવાન એમને એટલી શક્તિ આપે કે આવા ખૂબ સારા કાર્યો તેઓ કરતા રહે. શ્રી દત્તોપાસક પરિવાર ભરૂચ દ્વારા શ્રી દત્તબાવની 85માં પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી દત્તોપાસક પરિવાર દ્વારા ભરૂચના નવા ડેરા સ્થિત દત્તાત્રેય મંદિર ખાતે દત્તબાવની પ્રાગટ્ય દિન નિમિત્તે બાવનીના પાઠ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેક કાપી ઉજવણી કરવા સાથે પૂજ્ય બાપજીના હસ્તાક્ષરની સુવર્ણ દત્તબાવનીને ભવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો. આ દિવ્ય પ્રસંગનો શ્રી દત્તરંગ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ₹1 લાખ અન્યના કાર્ડ વડે ઉપાડી લેવાના કેસમાં સિક્યુરિટી ગાર્ડનું આ કારસ્તાન હોવાનું માલુમ પડતા ગણતરીના કલાકોમાં જ પોલીસે તેની અટકાયત કરી. ભરૂચના જુવેનાઇલ હોમના 2 બાળકો શાળાએથી ગુમ થતા ચકચાર, ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ હાથ ધરી. ભરૂચ નગરપાલિકામાં વિવાદ વકર્યો, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મોવડી મંડળ મેદાનમાં નગરપાલિકા પ્રમુખે ખુલાસો કર્યો. ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની માસ સીએલ, જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો, રક્તદાન અને સફાઈ અભિયાન હાથ ધરી આરોગ્ય કર્મચારીઓની અનોખી ગાંધીગીરી. ઝઘડિયા તાલુકાના લાડવાવડ સુકવણાથી પોરા ગામના કિનારા સુધીમાં 100 થી વધુ મૃત હાલતમાં બતકો મળી આવતા ચકચાર. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.